તો ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ પંચાયત માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે। બેલેટ પત્ર દ્વારા મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। જિલ્લામાં 63 ગ્રામ પંચાયતમાં મતદાન પ્રક્રિયા જિલ્લાના 1,32,248 મતદારો 54 સરપંચ પદ માટેની રેસમાં 332 વોર્ડ સભ્ય માટેના ઉમેદવારો મતદારો આજે નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ। તમામ ઉમેદવારનું ભાવિ મતપેટીમાં થશે સીલ। અત્યારે હાલમાં કુલ 63 ગ્રામ પંચાયતમાં સામાન્ય કે પેટા ચૂંટણી આપણે કરવા કાલે મતદાન કરવા જઈ રહ્યા છે। આ 63 પૈકી 54 જગ્યાએ સરપંચ શ્રીની ચૂંટણી કરવા માટે આપણે બેઠક મતદાન કરવા જઈ રહ્યું છે। 332 વોર્ડ સભ્યો એટલે 332 વોર્ડ સભ્યો 54 સરપંચ એટલે આટલા પ્રતિનિધિની ચૂંટણી કરવા માટે આ મતદાન આપણા જિલ્લામાં થનાર છે। કુલ મતદાન મથકો 167 જે મતદાન થવાનું છે તે છે। જે મતપેટીઓ આપણે ઉપયોગમાં લેવાના છે, આપણે બધાને ખ્યાલ છે કે આપણે આ ઈવીએમથી નથી કરતા પરંતુ મતપત્રથી કરીએ છીએ। તો મતપેટીનો ઉપયોગ આપણે કરવો પડશે। એમાં સરપંચની મતપેટી અલગ હોય, સભ્યોની મતપેટી અલગ હોય। કુલ 195 મતપેટીનો આમાં ઉપયોગ થશે। જે પોલિંગ સ્ટાફ છે આપણો એ કુલ 1004 તમામ પોલિંગ પાર્ટી અમારી જે છે એ મતદાન મથકે પહોંચી ગયેલી છે અને ત્યાં આગળ બધું જ અત્યારે ઓલ ઓકેના રિપોર્ટ અમને મળી ગયા છે, કોઈ તકલીફ નથી। કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા માટે આ મતદાન મથકો ઉપર આપણે કુલ 358 પોલીસ સ્ટાફનો આપણે બંદોબસ્ત આપણે ત્યાં આગળ ઉપલબ્ધ કરાવેલો છે અને લગભગ આપણા 24 જેટલા મતદાન મથકોને આપણે સેન્સિટિવ કક્ષામાં ગણીને ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ આપણે ત્યાં ફાળવણી કરી છે। આમ એકંદરે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તે માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે અને અમને આશા છે કે ચૂંટણી આપણે બિલકુલ શાંતિપૂર્વક સારી રીતે પૂરી કરીશું।